તો આ તરફ વડોદરાના શિનોર પંથકમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સાદલી, અચીસરા અને ઉતરાજમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અસહ્ય ઉકળાટ બાદ હવામાનમાં પલટો આવતા સ્થાનિક લોકોને વાતાવરણમાં ઠંડક મળતા રાહતનો શ્વાસ લીધો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સાદલી બજારના રસ્તાઓ પર પાણી પણ ભરાઈ ગયા હતા। જૂનની શરૂઆતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં ગઈકાલ રાત્રે વરસાદ વરસ્યો, હાલ કેવું વાતાવરણ છે, ક્યાં કેટલો વરસાદ? જી ચોક્કસથી જણાવી દઉં કે સિનોર પંથકમાં આખા દિવસના ઉકળાટ બાદ મોડી રાત્રે જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી પવન અને વીજળી સાથે જે ભારે પવન અને વીજળી સાથે જે એન્ટ્રી થઈ હતી અને એના લઈને અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વરસાદી એન્ટ્રી થવાથી ખેડૂતોને સારા ચોમાસાની આસ બંધાઈ રહી। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।